હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી જે ભરતી છે એક બેન્કિંગ સેક્ટરની ભરતી રહેવાની છે, એટલે કે બેન્કિંગ પ્લસ ફાઇનાન્સ સેક્ટરની તમારી આ નોકરી રહેવાની છે। ઓકે, તો વાત કરીએ ભરતી વિશે તો પ્રખ્યાત બેંક ગવર્મેન્ટ બેંક એસબીઆઈ, ઓકે, બધાને ખ્યાલ છે એસબીઆઈ એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેની અંદર ભરતી કરવામાં આવી રહી છે મિત્રો। તેની અંદર પગારની વાત કરીએ તો 28,000થી તમારો પગાર સ્ટાર્ટ થાય છે। ઓકે, સીટીસી છે, ત્યારબાદ જે તમારી ઇન્ક્રીમેન્ટ છે એ તમને આની ઉપર મળવાપાત્ર રહેવાનું છે। ઓકે, તો લાયકાતની વાત કરીએ તો કે એની ગ્રેજ્યુએટ બીકોમ, બીએસસી, બીએ કોઈ પણ જાતનું તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો। ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ઓફિશિયલ લિંક આપેલી છે। ઓકે, એટલે કે સંપૂર્ણ સાચી ભરતી છે। ઓકે, એસબીઆઈની આ ભરતી રહેવાની છે, જેની અંદર જગ્યાઓની વાત કરીએ મિત્રો તો 2,964 વેકન્સીઓ ખાલી છે। તો 2,964 વેકન્સીઓ પર એસબીઆઈની આ ભરતી થવાની છે। ઓકે, તો વિડીયોની અંદર આપણે જોઈશું કે જ્યાં ભરતી થવાની છે, કઈ પોસ્ટ માટે થવાની છે, તેની માટે તમારી એજ લિમિટેશન શું રહેવાની છે, તેની માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે, ત્યારબાદ જે તે મહત્ત્વની તારીખો છે કે ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થાય છે, બાદ તમારે એમાં ફી કેટલી ભરવાની રહેશે, ફી ભરવાની તો કઈ કેટેગરી વાઇઝ કેટલી ભરવાની છે, તેની અંદર સિલેક્શન પ્રોસેસ શું રહેશે, તમારી જો લેખિત પરીક્ષા છે તો એના સિલેબસ શું રહેશે, અને નથી તો પણ કોઈ વાંધો નથી। ઓકે, તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ ડિટેલથી લઈ લઈશું, એટલે તમને કોઈ પણ જાતની ક્વેરી પણ નહીં રહે, અને તમને એક આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ છે, તમે જે પણ અવેલેબલ હોય તેમાં જોડાઈ જજો, જેની અંદર આપણે જે આની પીડીએફ છે ફૂલ પીડીએફ એ તમને હું એમાં સેન્ડ કરતો રહું છું। એની સાથે સાથે પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ ભરતીની અવનવી અપડેટ એમાં લાવતો રહ્યો છું। ઓકે, તો તમે આ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો અવશ્યથી જોઈન થઈ જજો, જેથી કરીને તમને હંમેશા અપડેટ મળતી રહે। ઓકે, અને આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયોની શરૂઆત આપણે બેઝિક માહિતીથી કરીશું। આપણી ભરતી રહેશે એસબીઆઈ રેક્રુટમેન્ટ 2025 ઓર્ગેનાઇઝેશન, એટલે કે ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। ઓકે, પોસ્ટનું નામ શું છે તો કે સીબીઓ, એટલે કે સર્કલ બેઝ ઓફિસરની તમારી આ જોબ રહેવાની છે। ઓકે, બધાને ખ્યાલ જ હશે, જે લોકોએ શું કે એસબીઆઈ કે બીજી પણ કોઈ પણ બેંકમાં નોકરી કરી છે તેને ખ્યાલ હશે કે સીબીઓ શું છે। ઓકે, સર્કલ બેઝ ઓફિસર। ઓકે, ટોટલ પોસ્ટની વાત કરીએ તો 2,964 વેકન્સીઓ છે મિત્રો। જોબ ટાઈપની વાત કરીએ તો ફૂલ ટાઈમ તમારી આ જોબ રહેવાની છે, એટલે કે 8 કલાક કે 10 કલાક જે બેન્કિંગ અવર્સ છે, ઓકે, તો એની અંદર તમારી આ નોકરી રહેવાની છે। એપ્લાય મોડની વાત કરીએ મિત્રો તો તમે એપ્લાય કઈ રીતે કરી શકશો, તો ઓનલાઈન એપ્લાય કરવાનું છે તમારે। કઈ રીતે કરવાનું છે તો એની જે એપ્લાય લિંક પણ છે એ પણ હું ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, તો અહીંયા તમે જોડાઈ જજો। ઓકે, તો હુ કેન એપ્લાય તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલે ઇન્ડિયાના કોઈ પણ ખૂણેથી મેલ અને ફિમેલ, ઓકે, એટલે એવું જ નથી કે માત્ર મેલ જ એપ્લાય કરી શકે અને માત્ર ફિમેલ, ઓકે, તો બંને એપ્લાય કરી શકે છે, મેલ અને ફિમેલ ઓલ ઓવર ઇન્ડિયામાંથી કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે। ઓકે, તો આ શું કે બેઝિક માહિતી છે। હવે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ છે એ રિલેક્સેશન પણ આમાં ખૂબ જ મહત્ત્વનું છે, ત્યારબાદ સેલરી શું છે એ સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈએ મિત્રો। તો સૌથી પહેલાં આપણે એજ લિમિટેશનની વાત કરી લઈએ કે એ તમારી શું રહે છે ઉંમર મર્યાદા, તો મિનિમમ તમારે 21 વર્ષ હોવા જરૂરી છે, અને મેક્સિમમની વાત કરીએ તો 30 વર્ષ। ઓકે, તો 21થી 30 વર્ષ તમારે શું કહેવાય આની માટે એજ લિમિટેશન છે, આની અંદર હોય તો તમે ફોર્મ ભરી શકો છો, અને જો આની ઉપર હોય તો વધારાની છૂટછાટ જે ગવર્મેન્ટ નિયમ મુજબ આપવામાં આવે છે, ઓબીસીને 3 વર્ષ અને એસસી, એસટી અને પીડબ્લ્યુબીડીને 5 વર્ષ, ઓકે, જે આની અંદર આપવામાં આવે છે ગવર્મેન્ટને છૂટછાટ છે। ઓકે, તો એ પણ તમે આમાં એપ્લિકેબલ છે, એટલે તમે આની રીતે એ પણ ભરી શકો છો। ઓકે મિત્રો, ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશન ફી તમારી શું રહેવાની છે, તો એપ્લિકેશન ફીની અંદર જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી, ઓકે, 3 કેટેગરી છે ટોટલ, તેની અંદર 750 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે। એની સિવાયની જે અધર કાસ્ટ છે એસસી, એસટી, ઓકે, પીડબ્લ્યુબીડી, એમને કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં। ઓકે, માત્ર 3 જ કાસ્ટ, જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી। ઓકે, ખ્યાલ આવી ગયો। ત્યારબાદ સેલરીની વાત કરીએ તો આપણે થંબનેલમાં જણાવી દીધું છે કે 28,000 રૂપિયા તમારો પગાર રહેવાનો છે, જે સીટીસી રહેશે। ત્યારબાદ જે તમારું ઉપરનું જે કમિશન છે આધારિત એ તમને આની અંદર મળવાપાત્ર રહેવાનું છે મિત્રો। ઓકે, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એની અંદર એની ગ્રેજ્યુએટ આપેલું છે, એટલે કે તમે બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીએસસી કરેલું, કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કોઈ પણ ફિલ્ડમાંથી કરેલું હોય તો પણ તમે આના માટે એપ્લિકેશન રહેશો। ઓકે, તો એજ લિમિટેશન, એપ્લિકેશન ફી, સેલેરી અને એજ્યુકેશન ક્વોલિફિકેશનનો ખ્યાલ આવી ગયો। તો વિડીયોમાં આગળ વધીએ આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ। તો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલાં તમારો કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે। કોમ્પ્યુટર ટેસ્ટ એટલે કે જે આપણે અત્યારે સીબીટીએ છે, ઓકે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, ઓકે, એ લેવામાં આવશે। કયો તો એ આગળ આપણે જોઈએ છીએ કે કઈ રીતે સિલેબસ આગળ જોઈ લઈએ છીએ આપણે। તો એની બાદ તમે કોમ્પ્યુટર ટેસ્ટ આપશો, ત્યારબાદ તમારો સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, અને જે ચોથું આપણું છે લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ। ઓકે, ધારો કે તમે આ 3 ટેસ્ટમાં પાસ થઈ ગયા છો, ઓકે, જો જે ત્યારબાદ જે ચોથું છે લેંગ્વેજ ટેસ્ટ, એની અંદર જો તમે હિન્દીમાં એપ્લાય કર્યું છે
તો તમારી હિન્દી લેંગ્વેજ પ્રત્યે તમારો જે પ્રોફિશિયન્સી કેવી રીતે તમે બોલી શકો છો, સાંભળી શકો છો અને જવાબ આપી શકો છો કે એને પ્રમાણે તમારો એક ટેસ્ટ રહેશે. ત્યારબાદ તમે ગુજરાતીમાં એપ્લાય કર્યું હોય તો તમારે ગુજરાતીમાં ટેસ્ટ રહેશે. ઓકે, અને ઇંગ્લિશમાં કર્યું તો ઇંગ્લિશમાં. ખ્યાલ આવ્યો? ઓકે, તો સિલેબસ વિશે વાત કરી લઈએ. આનો સિલેબસ શું છે મિત્રો? ઓકે, તો સૌથી પહેલાં 4 પાર્ટમાં આપેલું છે. ઓકે, 4 પાર્ટ તમારા રહેવાના છે આની અંદર, 4 એટલે કે 4 વિભાગની અંદર. પહેલો આપણે વાત કરીએ તો ઇંગ્લિશ લેંગ્વેજ, એટલે કે જે ગ્રામર છે વગેરે બધું જ આવી ગયું ઇંગ્લિશ લેંગ્વેજની અંદર. ઓકે, તેની અંદર 30 ક્વેશ્ચન તમારા રહેવાના છે અને 30 માર્ક્સ રહેવાના છે. ઓકે, એટલે કે એક ક્વેશ્ચન માથે એક શું કહેવાય, એક પ્રશ્ન અને એક જવાબ. ઓકે, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક્સ તમારો રહેવાનો છે. જેની અંદર ટાઈમની વાત કરીએ તો ટોટલ તમને 30 મિનિટ આપવામાં આવશે, એટલે કે એક પ્રશ્ન માટે 1 મિનિટ. ઓકે, ત્યારબાદ જે બીજી છે આપણે બેન્કિંગ નોલેજ માટેની, બેન્કિંગની ભરતી છે એટલે બેન્કિંગ નોલેજ હોવું જરૂરી છે. તેની માટે તમારે 40 ક્વેશ્ચન રહેશે અને 40 માર્ક્સ રહેશે અને તેના માટે સેમ ટાઈમ 40 મિનિટ રહેવાનો છે. ઓકે, એટલે એક ક્વેશ્ચન માટે 1 માર્ક્સ અને 1 મિનિટ. ઓકે, એવી રીતે લઈને આગળ ચાલુ મિત્રો. ઓકે, ત્યારબાદ જે ત્રીજી આપણી જે પોસ્ટ છે, ઓકે, જનરલ અવેરનેસ અને ઇકોનોમી. ઓકે, તો ત્રીજી જે પાર્ટ છે આપણો, એની માટે પણ 30 ક્વેશ્ચન રહેવાના છે અને 30 માર્ક્સ રહેવાના છે. એટલે કે એક ક્વેશ્ચન માટે 1 માર્ક્સ અને એની માટે પણ 1 મિનિટ, એટલે કે ટોટલ 30 મિનિટ રહેવાની છે મિત્રો. ઓકે, જે ત્યારબાદ ચોથો આપણો પાર્ટ છે કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ. ઓકે, આમાં કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ લખ્યું છે એટલે આપણે કોમ્પિટિટિવ એટલે રિઝનિંગને જે આવે છે. ઓકે, તો એની અંદર જે 20 માર્ક્સનો ક્વેશ્ચન રહેવાના છે અને 20 માર્ક્સ રહેવાના છે પર ક્વેશ્ચન પર માર્ક્સ. ઓકે, એની માટે પણ 20 મિનિટ આપવામાં આવે છે. એમ કરીને ટોટલ જોવા જઈએ મિત્રો તો ટોટલ 120 ક્વેશ્ચન રહેશે અને 120 માર્ક્સનું તમારું આ પેપર રહેવાનું છે. જેની અંદર ટાઈમ ટોટલ વાત કરીએ તો 2 કલાક તમને આપવામાં આવશે. 120 ક્વેશ્ચન, 120 માર્ક્સ અને 2 કલાકનું તમારું આ પેપર રહેવાનું છે. ઓકે, તો આના માટે જે બેસ્ટ બુક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે કે કઈ આપણે બાય કરવી, અને હું ગ્રુપમાં પણ મોકલી દઈશ કે તમારે કઈ રીતે આની માટે તૈયારી કરવી. અને વધુ તમારે ડિટેલમાં ચર્ચા જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવજો. હું એના માટે અલગથી સેપરેટ વિડીયો બનાવીશ કે કેમાંથી કેટલા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા હતા કે શું હતું, તો એ રીતે તમને ખ્યાલ આવી જાય. ઓકે મિત્રો, તો આ વાત હતી સિલેક્શન પ્રોસેસની. હવે આગળ વાત કરીએ કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ ક્યારથી છે. તો ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે તો 9 મે, એટલે કે હાલમાં અત્યારે 12 મે ચાલુ છે, તો અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો. તો વહેલી તકે બને એમ ફોર્મ ભરી દેજો. લાસ્ટ ડેટની વાત કરીએ તો 29 મે. ઓકે, એટલે કે 29 તારીખ તમારી લાસ્ટ છે, પરંતુ લાસ્ટ ડેટ સુધી રાહ ના જોતા જેમ બને વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો. ઓકે, જો તમારે ફોર્મ ભરવું હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અત્યારે આપણા શું કહેવાય બંને ગ્રુપમાંથી કોઈ પણમાં જણાવી દેજો. ઘરે બેઠા પણ ફોર્મ આપણે ભરી આપીએ છીએ મિત્રો. ઓકે, તો આ હતી આજની આપણે આ ભરતી. આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, અથવા તો ગ્રુપમાં પણ જણાવી શકો છો, મેસેજમાં પણ જણાવી શકો છો. તમને એનું સંપૂર્ણ સમાધાન મળી જશે મિત્રો. ઓકે, તો આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને જ છે બસ, કારણ કે ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવ્યો છે અને માહિતી પૂરી પાડીએ છીએ મિત્રો. ઓકે, તો એક લાઇક અવશ્યથી કરી દેજો મિત્રો. ઓકે, તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.